દાહોદમાં મનરેગા કૌભાંડ 2019થી ચાલી રહ્યું હોવાનું અને એની રકમ 300 થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે તેવું આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરાયો। આ કેસમાં દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાંથી 2021 થી 2024 દરમિયાન 35 એજન્સીઓએ બનાવટી કામ પૂર્ણ થયાના પ્રમાણપત્રો અને બિલો રજૂ કરી 71 કરોડ રૂપિયા હડપી લીધા, જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની તપાસમાં બહાર આવ્યું। એજન્સીઓમાં બચુ ખાબડના પુત્રની શ્રીરાજ કન્સ્ટ્રક્શન અને શ્રીરાજ ટ્રેડર નામની કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જેમણે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધા વિના અથવા તો અયોગ્ય હોવા છતાં ચૂકવણી મેળવી। આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે બચુ ખાબડને તાત્કાલિક મંત્રી પદેથી હટાવવામાં આવે અને તેમની સામે પણ તપાસ કરવામાં આવે। કોન્સ્ટેબલ 100 રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલા લેવાય છે, જ્યારે મંત્રી પુત્રોને 200 કરોડના કૌભાંડ થાય છે ને આ તો હજી આઈસબર્ગ સમાન છે, હિમશિલાની ટોચ સમાન છે। હજી આમાં આ જો તપાસ કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ ઓછામાં ઓછું 500 કરોડથી વધારે તો આ મંત્રીનો જઈ શકે છે।